કરીએ છીએ। આમાંથી એક પણ રૂપિયો તમારો અલેખે ક્યાંય વપરાવાનો નથી, બધા જ રૂપિયા લેખે વપરાવાના છે। કોઈ એવો અભ્યાગત આત્મા હોય, કોઈ એવો નિરાધાર વ્યક્તિ હોય, એની માટેની દવા માટે એને દવાખાનાની અંદર પૈસા જરૂર પડે, આ બધા પૈસા અમે એમાં આપીએ છીએ। કબૂતરોને જળ, ગામની અંદર નાના નાના બાળકોને બધું ભોજન, કોઈ ભણવામાં હોશિયાર છોકરો હોય પણ એના મા બાપ ન પહોંચી શકતા હોય તો એને આ ખર્ચે ભણાવીએ છીએ વગર। એટલે મારો બાપ જે પણ આ કરીએ છીએ આ પરમાત્માના કાર્ય માટે આયા અમારા કડતાલ ગ્રુપમાંથી એક અમારા કડતાલમાં સભ્ય રામદેવજી બાબાનો ઘોડેલો લઈને આવે પણ કેમ ઉસ્તાદ ઘોડીલા કે રામ આપી ઘોડીલા કે રામ આવ્યો ઘોડીલો કાર્યક્રમને વિરામ આપવો છે। ઘણો સમય વીતી ગયો છે, કારણ અહીંયા જે પણ અહીંયા કડતાલ વગાડવા આવે છે, અહીંયા અમારા મંજીરાની અંદર સેવા આપે તબલા બધા જ સવારમાં પોતપોતાનો વ્યવસાય કરવાવાળા છે। કોઈ હીરા કરે છે, કોઈ નોકરી કરે છે, આ નાના નાના બાળકો બધા ભણવાવાળા છે। પણ ભગવાન ભોળિયાનાથને યાદ કરવો છે, કારણ કે આ શરીરમાંથી જ્યારે જીવ છૂટો પડે ભગવાન ભોળિયાનાથના ચરણા લેતો હોય છે અને આ જીવને મોક્ષ આપનાર કોઈ દાતા હોય એટલે ભગવાન ભોળિયાનાથ એટલે